હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ધોરણ 6ની અંદર સામાજિક વિજ્ઞાનનું જે પાઠ્યપુસ્તક બદલાયેલું છે અને એ પાઠ્યપુસ્તક આધારિત ગાલા સ્વાધ્યાય પોથીમાંથી પાઠ 5 જેનું નામ છે ઇન્ડિયા અર્થાત ભારત, તો તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો પ્રશ્ન પહેલો છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી જવાબ લખવાનો છે। પહેલો પ્રશ્ન છે કે નકશાના આધારે જણાવો કે ભારતીય ઉપખંડમાં કયા દેશનો સમાવેશ કરી શકાય નહીં, તો એની અંદર આવશે જવાબ જાપાન। બીજો પ્રશ્ન છે કે ભારતનો સૌથી પ્રાચીન ગ્રંથ કયો છે, તો એ આવશે ઋગ્વેદ। ત્રીજો પ્રશ્ન છે કે ઋગ્વેદના લખાણમાં ભારતીય ઉપમહાદ્વીપના ઉત્તર પશ્ચિમ પ્રદેશનું નામ શું હતું, તો જવાબ આવશે ડી સપ્ત સિંધુ। ચોથો પ્રશ્ન છે કે ભારતનું સૌથી પ્રાચીન મહાકાવ્ય કયું છે, તો એ આવશે મહાભારત। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, કયા મહાકાવ્યમાં ભારતીય ઉપખંડ માટે ભારતવર્ષ અને જંબુદ્વીપ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે, તો એ આવશે મહાભારતમાં। છઠ્ઠો પ્રશ્ન છે કે સમગ્ર ભારતીય ઉપમહાદ્વીપ માટે પ્રથમ કયા શબ્દનો ઉપયોગ થયેલ જણાય છે, તો એ આવશે ભારતવર્ષ। સાતમું છે કે ભરત નામનો પ્રથમ ઉલ્લેખ કયા વેદમાં થયો હતો, તો એ આવશે ઋગ્વેદમાં। આઠમું છે કે સમ્રાટ અશોકના એક શિલાલેખમાં સમગ્ર ભારતનું વર્ણન કરવા માટે કયા શબ્દનો ઉપયોગ થયેલ છે, તો એ આવશે જંબુદ્વીપ। નવમો પ્રશ્ન છે કે દક્ષિણ ભારતમાં આપણા દેશનું નામ કઈ રીતે લખવામાં આવે છે, તો જવાબ આવશે ભારતમ। 10મો પ્રશ્ન કે કયા દેશના નિવાસીઓએ સૌપ્રથમ ભારત નામનો ઉલ્લેખ કર્યો છે, તો એ આવશે પ્રાચીન ઈરાન। 11મો પ્રશ્ન છે કે ફારસી ભાષામાં સિંધુ શબ્દનું રૂપાંતર શબ્દ કયો છે, તો એ આવશે હિન્દુ। ત્યારબાદ પ્રશ્ન નંબર 12, પ્રાચીન યુનાનીઓએ ભારતીય પ્રદેશને કયું નામ આપ્યું હતું, તો એ આવશે ઇન્ડોય કે ઇન્ડિકે। 7મી સદીમાં કયા ચીની યાત્રીએ ભારતની યાત્રા કરી હતી, તો જવાબ આવશે જુઆન ઝેંગે। કયો ચીની શબ્દ સિંધુ શબ્દમાંથી લેવામાં આવ્યો છે, તો એ આવશે તિયાનજુ। 15મો પ્રશ્ન છે કે હિન્દુસ્તાન શબ્દનો ઉલ્લેખ 1800 વર્ષ પહેલા કઈ ભાષાના શિલાલેખમાં થયો હતો, તો એ આવશે ફારસી ભાષાના શિલાલેખમાં। 16મું છે કે કઈ ભાષામાં હિન્દ શબ્દ સંપૂર્ણ રીતે એક ભૌગોલિક શબ્દ છે, તો એ આવશે ફારસી। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે। સિંધુ નદી ખાલી જગ્યા પર્વતમાળામાંથી નીકળે છે, તો જવાબ આવશે હિમાલય। બીજું છે કે મહાભારતના સમયનો પ્રાગજ્યોતિષ પ્રદેશ ખાલી જગ્યા રાજ્યનો કેટલોક ભાગ છે, તો જવાબ આવશે અસમ। ત્રીજું છે કે ભારતવર્ષ એટલે ખાલી જગ્યા દેશ એમ પ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં થયો હતો, તો એ આવશે ભરતનો। ચોથું છે કે સમગ્ર ભારતનું વર્ણન કરવા માટે સમ્રાટ અશોકે શિલાલેખમાં ખાલી જગ્યા નામનો ઉલ્લેખ કર્યો હતો, તો આવશે જંબુદ્વીપ। 5મું છે કે સમ્રાટ અશોકના સમયમાં ભારતીય ઉપખંડમાં આજના બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ખાલી જગ્યા ભાગોનો સમાવેશ થતો હતો, તો જવાબ રહેશે અફઘાનિસ્તાન। 6થું છે કે ઉત્તરે આવેલા મહાન પર્વતને ખાલી જગ્યા કહેવામાં આવે છે, તો જવાબ આવશે હિમાલય। 7મું છે કે પર્શિયન લોકો ખાલી જગ્યા દેશના નિવાસી હતા, તો એ આવશે જવાબ ઈરાન। 8મું કે પ્રાચીન ફારસીમાં ખાલી જગ્યા સંપૂર્ણ રીતે ભૌગોલિક શબ્દ છે, તો એ આવશે હિન્દુ। આપણા દેશનું બંધારણ પ્રથમ ખાલી જગ્યા ભાષામાં અને પછી હિન્દી ભાષામાં લખાયું હતું, તો એ આવશે અંગ્રેજી ભાષા।
10મું વિધાન કે ચીની લોકો ખાલી જગ્યાની ભૂમિ તરીકે ભારતનો આદર કરતા હતા. તો જવાબ આવશે બૌદ્ધની ભૂમિ. પ્રશ્ન 3 છે કે વિધાન સાચા છે કે ખોટા એ જણાવવાનું છે. પહેલું છે કે ભારતની ઉત્તરે હિન્દ મહાસાગર આવેલો છે. આ વિધાન ખોટું છે. બીજું વિધાન કે જંબુદ્વીપ શબ્દ ભારતીય ઉપખંડનો પર્યાય બની ગયો હતો. તો વિધાન સાચું છે. ત્રીજું છે કે ભારતીય સમ્રાટ અશોકનો સમય 5મી સદી માનવામાં આવે છે. તો વિધાન ખોટું છે. ચોથું છે કે પ્રાચીન ભારતીયો પાસે ભૂગોળનું સારું જ્ઞાન હતું. એ વિધાન સાચું છે. પાંચમું છે કે જુઆનજેંગે ભારતીય ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો. તો એ વિધાન ખોટું છે. છઠ્ઠું છે કે હિન્દુસ્તાન શબ્દનો ઉલ્લેખ ફારસી શિલાલેખમાં કરવામાં આવ્યો હતો. તો વિધાન સાચું છે. સાતમું ઋગ્વેદ ભારતની સમગ્ર ભૂગોળનું વર્ણન કરે છે. તો વિધાન ખોટું છે. આઠમું વિધાન કે વિષ્ણુ પુરાણ સમગ્ર ઉપખંડનું વર્ણન કરે છે. તો વિધાન સાચું છે. નવમું વિધાન છે કે મહાભારતમાં ઘણા પ્રદેશોની યાદી છે, જેમાં કાશ્મીર, કચ્છ અને કેરળમ સહિત કેટલાક પ્રદેશોનો ઉલ્લેખ કરાયો છે. તો વિધાન સાચું છે. 10મું વિધાન કે હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ 2000 વર્ષ પહેલાં સૌપ્રથમ એક યુનાની ગ્રીક શિલાલેખમાં કરવામાં આવ્યો હતો. તો વિધાન ખોટું છે. 11મું છે કે પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દ હિન્દુ ધર્મનો ઉલ્લેખ કરે છે. તો વિધાન ખોટું છે. 12મું કે ઇન્ડિયાને વિદેશી યાત્રીઓ દ્વારા ભારત નામ આપવામાં આવ્યું હતું. તો આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે ભાઈ બંધ બેસતા જોડકા જોડવાના છે. તો સિંધુ, તો એનો જવાબ આવશે સિંધુ નદીનો પ્રદેશ. બીજું છે સૌરાષ્ટ્ર, તો સૌરાષ્ટ્ર એટલે ભાઈ સૌરાષ્ટ્ર. જંબુદ્વીપ એટલે આવશે જાંબુના વૃક્ષની ભૂમિ. વેગ અથવા તો વંગ, તો એની અંદર આવશે બંગાળ. પ્રાગજ્યોતિષ, તો એની અંદર આવશે અસમ. ત્યારબાદ બીજા નંબરનું જોડકું છે, જેની અંદર વ્યક્તિ અને ગ્રંથ આપેલા છે અને પરિચય આપણે સાથે જોડવાનો છે. તો ઋગ્વેદ છે તો ભાઈ ભારતનો સૌથી જૂનો ગ્રંથ છે. વિષ્ણુ પુરાણ તો એક પ્રાચીન ગ્રંથ છે. મહાભારત તો ભારતનું સૌથી પ્રસિદ્ધ મહાકાવ્ય છે. સમ્રાટ અશોક, તો એ આવશે શિલાલેખો બનાવનાર સમ્રાટ. જુઆનજેંગ, તો એ આવશે ચીની યાત્રી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 કે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે કે પ્રાચીન સમયમાં ભારતમાં કયા પ્રકારના મુલાકાતીઓ આવતા હતા? તો પ્રાચીન સમયમાં ભારતમાં યાત્રાળુઓ, આક્રમણકારીઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ જેવા મુલાકાતીઓ આવતા હતા. બીજો પ્રશ્ન કે મહાભારત કાળની પ્રસિદ્ધ યુદ્ધભૂમિ કુરુક્ષેત્ર ક્યાં આવેલ છે? તો મહાભારત કાળની પ્રસિદ્ધ યુદ્ધભૂમિ કુરુક્ષેત્ર હાલના હરિયાણા રાજ્યમાં આવેલ છે. ત્રીજો પ્રશ્ન છે કે મહાભારત ગ્રંથ અનુસાર ભારત વર્ષ શબ્દનો અર્થ જણાવો. તો મહાભારત ગ્રંથ અનુસાર ભારત વર્ષ શબ્દનો અર્થ ભારત દેશ, જેમ સમગ્ર ઉપખંડનો સમાવેશ થાય છે. ચોથું છે કે ઋગ્વેદમાં ભારત વર્ષનો શો અર્થ કરવામાં આવ્યો છે? તો ઋગ્વેદમાં ભારત વર્ષનો અર્થ ભરત અર્થાત લોકોનો એક સમૂહ, વૈદિક સમૂહ એ રીતે કરવામાં આવ્યો છે. પાંચમું છે કે જંબુદ્વીપનો અર્થ શું થાય? તો જંબુદ્વીપનો અર્થ જાંબુના વૃક્ષની ભૂમિ એવો થાય છે. છઠ્ઠો પ્રશ્ન કે વર્તમાન સમયમાં આપણા દેશનું નામ કેવી રીતે લખવામાં આવે છે? તો વર્તમાન સમયમાં આપણા દેશનું નામ સામાન્ય રીતે ઉત્તરમાં ભારત અને દક્ષિણ ભારતમાં ભારતમ એવું લખવામાં આવે છે. પ્રશ્ન 7 તમિલ સાહિત્યની કવિતા અનુસાર ભારતીય સીમાઓ જણાવો. તો તમિલ સાહિત્યની કવિતા અનુસાર ભારતીય સીમાઓ દક્ષિણમાં કન્યાકુમારીથી ઉત્તરમાં મહાન પર્વત સુધી અને પશ્ચિમમાં અરબ સાગર તથા પૂર્વમાં બંગાળના ઉપસાગર સુધી વિસ્તરેલ છે. આઠમો પ્રશ્ન
કે ફારસીઓએ શિલાલેખમાં ભારતની ઓળખ કેવી રીતે આપી હતી? તો ફારસીઓએ શિલાલેખમાં ભારતને હિન્દ, હિન્દુ અને હિન્દુસ્તાન તરીકે ઓળખ આપી હતી. 9મો પ્રશ્ન છે કે પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ કયા અર્થમાં છે? તો પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ ધાર્મિક પરિચય માટે નહીં પરંતુ ભૌગોલિક પરિચય માટે કરવામાં આવેલ છે. 10મો પ્રશ્ન કે પ્રાચીન ચીનીઓએ ભારતીય ઉપખંડને કયા નામ આપ્યા હતા? તો પ્રાચીન ચીનીઓએ ભારતીય ઉપખંડને ઇન્દુ જેવા નામ આપ્યા હતા. પ્રશ્ન નંબર 11, જુઆનજેંગને પૂર્વમાં બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો જુઆનજેંગને પૂર્વમાં યુઆન સ્વાંગ, હ્યુએન ત્સાંગ જેવા નામે ઓળખવામાં આવે છે. 12મો પ્રશ્ન છે કે ભારતમાંથી એકત્રિત કરેલ બૌદ્ધ ગ્રંથોનું જુઆનજેંગે શું કર્યું હતું? ભારતમાંથી એકત્રિત કરેલા બૌદ્ધ ગ્રંથોનું જુઆનજેંગે ચીની ભાષામાં અનુવાદ કર્યું હતું. 13મો પ્રશ્ન કે ચીની ભાષાના શબ્દ તિયાનજુનો અર્થ જણાવો. તો ચીની ભાષાના શબ્દ તિયાનજુનો અર્થ સ્વર્ગતુલ્ય સ્વામી એવો થાય છે. પ્રશ્ન 14 કે વિદેશી આક્રમણકારોએ હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ શા માટે કર્યો હતો? તો વિદેશી આક્રમણકારોએ હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ ભારતીય ઉપખંડનું વર્ણન કરવા માટે કર્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 કે નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું છે રાષ્ટ્ર. તો રાષ્ટ્ર એટલે ચોક્કસ સમુદાય કે જૂથના લોકોનો સમૂહ જેમનો ઇતિહાસ, ભાષા તથા ઉદ્ભવ વંશ એક જ હોય. બીજું છે દેશ. તો એક એવો ભૂમિભાગ કે કોઈ અમુક પ્રજાનું વતન કે મુલક છે. ત્રીજું છે ઉપખંડ. તો મોટા ખંડના નાના કે પેટા જમીન ભાગને ઉપખંડ કહે છે. ચોથું છે બંધારણ. તો એક દસ્તાવેજ છે જે રાષ્ટ્રના મૂળભૂત સિદ્ધાંતો અને કાયદાઓને દર્શાવે છે. પ્રશ્ન નંબર 7 કે નીચેના વિધાનોના ઐતિહાસિક કારણો લખવાના છે કે ભાઈ આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું તે જાણવું મુશ્કેલ છે. તો આપણને સમગ્ર ભારતીય ઉપખંડ માટેનું ખરેખર નામ ક્યારથી આપવામાં આવ્યું હશે એ શોધવું ખરેખર મુશ્કેલ છે. તેમ છતાં સૌથી વધુ સ્વીકારવામાં આવતો મત એ છે કે રાજા ભરત અથવા ભરત જનજાતિના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. બીજો પ્રશ્ન છે કે ભાઈ ભારતીય ઉપખંડ જંબુદ્વીપ નામથી ઓળખાતો હતો. તો જંબુદ્વીપનો અર્થ જાંબુના વૃક્ષની ભૂમિ એવો થાય છે. વાસ્તવમાં ભારતમાં લગભગ બધી જગ્યાએ જાંબુના વૃક્ષ જોવા મળે છે. આથી ગ્રંથકારોની બનેલી વ્યાખ્યા પ્રમાણે જ્યાં જાંબુના વૃક્ષ થાય તેવો પ્રદેશ કે દ્વીપ એટલે જંબુદ્વીપ. આમ ભારતીય ઉપખંડમાં બધી જ જગ્યાએ જાંબુના વૃક્ષ હતા એટલે ભારતીય ઉપખંડને જંબુદ્વીપના નામથી ઓળખવામાં આવતો હતો. ત્રીજું કારણ છે કે પ્રાચીન ભારતીયો ભૂગોળનું સારું જ્ઞાન ધરાવતા હતા. તો આપણા ગ્રંથોમાં આપણા દેશની ઓળખ માટે ઉપયોગમાં લેવાયેલ નામ વિશે વિચારીએ તો એવું જાણવા મળે છે કે પ્રાચીન ભારતીયો પાસે ભૂગોળનું જ્ઞાન હતું. વિષ્ણુ પુરાણમાં ભારતની ઓળખ માટે એવો ઉલ્લેખ મળે છે કે જે દેશ સમુદ્રની ઉત્તર અને બર્ફીલા પર્વતોની દક્ષિણે આવેલ છે તેને ભારત કહે છે. એ જ રીતે એક પ્રાચીન તમિલ કવિતામાં ભારતનો પરિચય આપતા જણાવેલ છે કે દક્ષિણમાં કેપ કુમારી એટલે કન્યાકુમારીથી ઉત્તરમાં મહાન પર્વત સુધી અને પૂર્વમાં મહાસાગરથી પશ્ચિમના મહાસાગર સુધીનો પ્રદેશ એ ભારત છે. આમાં બંને વિધાનો ભારતની ભૂગોળનો પરિચય કરાવતા હોવાથી કહી શકાય કે પ્રાચીન ભારતીયો ભૂગોળનું સારું જ્ઞાન ધરાવતા હતા. ત્યારબાદ પ્રશ્ન 8 કે નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. પહેલો પ્રશ્ન છે કે પ્રકરણની શરૂઆતમાં આપેલા અવતરણનો અર્થ શું છે તે લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પ્રશ્નોનો જવાબ તમે અહીંયા જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો જો આ પ્રશ્નો પણ આપણે સમજાવતા રહીશું તો વિડીયો ઘણો લાંબો થઈ જશે. માટે અહીંયા જે જવાબ આપેલો છે જવાબ તમે અહીંયા જોઈ શકો છો. પહેલા પ્રશ્નનો આ મુજબ એ પ્રશ્નોનો જવાબ રહેશે.
ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન નંબર 2 કે ભારતને વિવિધ નામોથી બોલાવવામાં આવતો એવું આપણે કઈ રીતે કહી શકીએ? વિદ્યાર્થી મિત્રો, એનો પણ જવાબ તમને અહીંયા આપેલો છે, તમે જોઈ શકો છો. એ મુજબ તમારે લખી નાખવાનો છે. ત્રીજો પ્રશ્ન છે કે પ્રાચીન કાળમાં વિશ્વના જુદા જુદા ભાગોમાંથી લોકો ભારતની યાત્રા શા માટે કરતા હતા? આટલી લાંબી યાત્રા કરવા પાછળ તેમનો શો હેતુ છે? તો ઓછામાં ઓછા 3 હેતુઓ આપણે જણાવવાના છે. તો એ દરેક હેતુઓ પણ તમે અહીંયા જોઈ શકો છો કે ભારતની યાત્રા કરવા માટે વિશ્વના જુદા જુદા દેશોમાંથી શા માટે લોકો આપણા દેશમાં જ આવતા હતા, એનું કારણ પણ અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ પ્રશ્ન 4 છે કે પ્રાચીન સમયમાં ભારતીય ઉપખંડનું પ્રતિનિધિત્વ કરવા માટે કયા 2 સંસ્કૃત નામનો ઉપયોગ થતો હતો? તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ સમગ્ર ભારતીય ઉપખંડનું ખરેખર નામ ક્યારે પડ્યું હશે તેનો સમયગાળો આપવો મુશ્કેલ છે, પણ મહાભારત નામના પ્રસિદ્ધ ગ્રંથમાં ભારતીય ઉપખંડના સમગ્ર પરિચય માટે ભારતવર્ષ અને જંબુદ્વીપ નામના 2 સંસ્કૃત નામનો ઉપયોગ થયેલો હતો, જેમાં ભારતવર્ષ સ્પષ્ટપણે સમગ્ર ભારતીય ઉપખંડનો પરિચય આપે છે. તેનો અર્થ ભારત દેશ થાય છે. ઋગ્વેદમાં પણ ભારત શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. બીજું સંસ્કૃત નામ જંબુદ્વીપ છે, જેનો અર્થ જાંબુના વૃક્ષની ભૂમિ એવો થાય છે. એ સમયે જાંબુ નામનું વૃક્ષ ભારતમાં બધી જગ્યાએ થતું હતું. આથી જે વિસ્તારમાં જાંબુ નામનું વૃક્ષ થાય એવા ભાગ એટલે કે જંબુદ્વીપ, તે સમયે જંબુદ્વીપ આજના પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ભાગનો પણ એની અંદર સમાવેશ કરવામાં આવતો હતો. પ્રશ્ન 9 છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કે ભારતના પ્રાચીન નામો કયા કયા છે? તો વિદ્યાર્થી મિત્રો, એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. આ મુજબ તમારે લખી દેવાનો છે. પ્રશ્ન બીજો છે કે ભાઈ ટૂંકનોંધ લખો જુઆનજેંગ. તો એ જે ટૂંકનોંધ છે એ ટૂંકનોંધનો પણ જવાબ તમને અહીંયા આપેલો છે. એ મુજબ તમારે પ્રશ્નનો ઉત્તર લખી નાખવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું પ્રશ્ન નંબર 3, જે અંતિમ પ્રશ્ન છે કે ભાઈ મહાભારત નામના પ્રસિદ્ધ ગ્રંથમાં વર્તમાન ભારતના કયા વિસ્તારોના નામ આપેલ છે? તો એનો પણ જવાબ તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથીમાંથી પાઠનું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયો તમને ચોક્કસથી ગમ્યો જ હશે. તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.